નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એકમ નંબર 9 સવર્ગીય સંયોજનોની અંદર આપણે આજે જે મુદ્દો ચર્ચાનો વિષયમાં લેવાનો છે એ છે સવર્ગીય સંયોજનોમાં જોવા મળતા રંગો. આપણને પ્રશ્ન થવો જોઈએ કે સવર્ગીય સંયોજનો શા માટે રંગીન જોવા મળે છે. કેટલાક સવર્ગ સંયોજનોમાં જ રંગ જોવા મળે છે, જ્યારે કેટલાક સવર્ગ સંયોજનો રંગવિહીન હોય છે. તો એમનું કારણ શું હોય છે, બરાબર છે? અને રંગ જોવા મળતો હોવા પાછળ કયું કારણ જવાબદાર છે, આ બધી બાબતોની ચર્ચા કરશું. આ ઉપરાંત સવર્ગ સંયોજનોના રંગમાં શ્વેત પ્રકાશ, બરાબર છે, જ્યારે આ સવર્ગ સંયોજનો ઉપર આપાત થાય છે ત્યારે શ્વેત પ્રકાશમાંના અમુક રંગ છે એ શોષાઈ જાય છે. ત્યાર પછી સવર્ગ સંયોજનો છે એ કંઈક રંગીન જોવા મળે છે, બરાબર છે. તો શ્વેત પ્રકાશના કયા રંગનું શોષણ થાય ત્યારે સવર્ગ સંયોજનો છે એ ખાસ રંગના જોવા મળતા હોય છે. એ થિયરીને પણ આપણે ધ્યાને લઈશું. દરેક વસ્તુને આપણે વિગતવાર સમજશું. સૌ પ્રથમ આપણે રંગ વિશેની થોડીક બાબતો છે એને વર્ણન દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા તમે જોઈ શકો છો, ટોપિકનું નામ છે સવર્ગ સંયોજનોમાં રંગ. વાંચન દ્વારા શરૂઆત કરીએ તો અગાઉના એકમમાં આપણે શીખ્યા કે સંક્રાંતિ ધાતુ સંકીર્ણોના વિશિષ્ટ ગુણધર્મમાંનો એક મુખ્ય ગુણધર્મ તેમના વિશાળ ગાળાના રંગ છે. સંક્રાંતિ ધાતુ તત્વો છે એમના ઘણા બધા વિશિષ્ટ ગુણધર્મ છે. એ પૈકીનો એક વિશિષ્ટ ગુણધર્મ છે એ ધાતુ તત્વોના સંયોજનોના વિશાળ ગાળામાં જોવા મળતો રંગ. આનો અર્થ એમ થાય છે કે સફેદ પ્રકાશમાંનો કેટલોક ભાગ, બરાબર છે, ખાસ આ લાઈન આપણે યાદ રાખશું. સફેદ પ્રકાશ, બરાબર છે, સફેદ પ્રકાશમાંનો કેટલોક ભાગ જ્યારે નમૂનામાંથી પસાર થાય છે ત્યારે તે દૂર થાય છે અને તેથી બહાર નીકળતો પ્રકાશ લાંબા સમય સુધી સફેદ રહેતો નથી. કોઈ સંકીર્ણ સંયોજનોનું દ્રાવણ હોય એની ઉપર શ્વેત પ્રકાશ આપાત થાય એટલે શ્વેત પ્રકાશમાં રહેલા 7 રંગો પૈકીનો એકાદ રંગ છે એ શોષાઈ જાય છે. એના કારણે સંકીર્ણ છે એમનો રંગ કેવો જોવા મળે છે, જુદો જોવા મળે છે. સંકીર્ણનો રંગ જે શોષાય છે તે રંગનો પૂરક હોય છે, બરાબર છે. સંકીર્ણનો જે રંગ શોષાઈ જાય છે એ રંગનો પૂરક રંગ ક્યાં જોવા મળતો હોય છે, તો કે શ્વેત પ્રકાશમાં શોષાયેલો જોવા મળતો હોય છે. આગળ વાત કરીએ તો પૂરક રંગ બાકી રહેતી તરંગ લંબાઈથી ઉત્પન્ન થતો રંગ છે. થોડુંક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો સંકીર્ણ દ્વારા લીલો રંગ શોષાય, શ્વેત પ્રકાશના 7 રંગો પૈકીનો કયો રંગ શોષાય? લીલો રંગ. સંકીર્ણ ઉપર શ્વેત પ્રકાશ આપાત થાય તો શ્વેત પ્રકાશમાંથી લીલો રંગ શોષાઈ જાય તો તે લાલ દેખાય છે. સંકીર્ણનો રંગ કેવો દેખાય છે? લાલ દેખાય. શ્વેત પ્રકાશ જે સંકીર્ણ દ્રાવણ ઉપર આપાત થયો એમનો લીલો રંગ શોષાય તો સંકીર્ણનો રંગ કેવો દેખાય છે? લાલ. એટલે ખાસ સંકીર્ણનો રંગ છે એ કોના ઉપર આધારિત હોય છે, તો કે ભાઈ આપણે એવું કહી શકીએ કે સંકીર્ણ ઉપર જે શ્વેત પ્રકાશ આપાત થાય છે એ શ્વેત પ્રકાશમાંથી કયા રંગનું શોષણ થાય છે એમના ઉપર સંકીર્ણના રંગનો આધાર હોય છે. શોષિત થતી જુદી જુદી તરંગ લંબાઈ અને અવલોકન કરતા રંગ વચ્ચેનો સંબંધ કોષ્ટક 9.3 ની અંદર દર્શાવવામાં આવ્યો છે. આ કોષ્ટક 9.3 નો આપણે અભ્યાસ કરશું એટલે તમને ખાસ ખ્યાલ આવશે કે ભાઈ શ્વેત પ્રકાશના કયા રંગનું શોષણ થાય ત્યારે સંકીર્ણનો જુદો રંગ જોવા મળે છે, વિવિધ પ્રકારના રંગો જોવા મળશે. એ બાબત આપણે આ કોષ્ટકની અંદર સમજીએ, બરાબર છે. તમે અહીંયા કોષ્ટક છે એમને જોઈ શકો છો. આપણે આખું કોષ્ટક દેખાય એવો પ્રયત્ન કરીએ તો આ કોષ્ટકની અંદર તમે ખાસ જોઈ શકો છો કે અહીં ખાસ પ્રકારનું સંકીર્ણ છે, બરાબર છે.
સંકીર્ણ છે COCl NH3 5 ટાઈમ્સ +2. એનો મતલબ એવો થયો કે અહીંયા ધાતુ આયન કોણ હશે? તો કે ધાતુ આયન હશે, તમે ગણતરી કરો તો કોબાલ્ટ +3 થશે પેલું સંકીર્ણ. બરોબર છે. એ સંકીર્ણ નો રંગ કેવો છે? આ જે સંકીર્ણ છે એમનો રંગ કેવો છે? તો સવર્ગ સ્પીસીઝનો રંગ, એટલે કે સંકીર્ણનો રંગ એ કેવો જોવા મળે છે? જાંબલી જોવા મળે છે. પણ એ જાંબલી રંગ ક્યારે થયો છે? તો કે આ સંકીર્ણ ઉપર જ્યારે શ્વેત પ્રકાશ આપાત થાય છે તો શ્વેત પ્રકાશની અંદર 7 રંગો હશે. એ પૈકીનો પીળા રંગનું શોષણ થાય. કેવા રંગનું શોષણ થાય? પીળા રંગનું. બરાબર છે. પીળા રંગનું શોષણ થવાથી સંકીર્ણનો રંગ કેવો જોવા મળશે? જાંબલી જોવા મળશે. સંકીર્ણનો રંગ જાંબલી જોવા મળશે. એવી જ રીતે તમે જોઈ શકો, આ જે સંકીર્ણ છે એમનો રંગ કેવો છે? તો કે એમનો રંગ છે લાલ. પણ એ લાલ રંગ એમના એમ નહીં થયો હોય. આ સંકીર્ણ ઉપર બરાબર છે શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે એમનો વાદળી લીલો રંગ છે એ શોષાઈ જાય છે. શ્વેત પ્રકાશમાંનો વાદળી લીલો રંગ, અને સંકીર્ણનો દેખાવ કેવો દર્શાવે છે? લાલ દર્શાવે છે. તો આવી રીતે તમે બધા માટે સમજી શકો કે આજે ત્રીજા નંબરનું સંકીર્ણ જેમની તરંગ લંબાઈ 475, આપણે તરંગ લંબાઈ કોઈને યાદ રાખવાની જરૂર છે નહીં. તો એ સંકીર્ણ ઉપર શ્વેત પ્રકાશ આપાત થાય એમનો વાદળી રંગ શોષાય શ્વેત પ્રકાશનો, એટલે સંકીર્ણ છે એ પીળો નારંગી રંગનો દેખાશે. આ જે સંકીર્ણ છે COCN63- એમની તરંગ લંબાઈ 310 છે. બરોબર છે. અને એમનો પારજાંબલી રંગ, બરોબર, પારજાંબલી રંગ છે એમનું શોષણ થાય એટલે એ સંકીર્ણ આછો પીળો રંગનો દેખાશે. ત્યાર પછી CuH4 2+ જેટલો વીજભાર ધરાવતું સંકીર્ણ આયન જેમની તરંગ લંબાઈ 600 છે, એમનો શ્વેત પ્રકાશમાંનો લાલ રંગનું શોષણ થાય એટલે સંકીર્ણનો રંગ કેવો જોવા મળશે? વાદળી જોવા મળશે. TiH2O6 ટાઈમ સંકીર્ણ ઉપર +3 જેટલો વીજભાર હોય એવા સંકીર્ણનો વાદળી લીલા રંગનું શ્વેત પ્રકાશ જે આપાત થાય છે એ શ્વેત પ્રકાશમાંથી વાદળી લીલા રંગનું શોષણ થાય એટલે સંકીર્ણ કેવા રંગનું દેખાશે? જાંબલી રંગનું. અહીંયા આપણે 2 કોલમનો અભ્યાસ કરવાનો. આ જે કોલમ છે એ કયા રંગનું સૂચન કરે છે? તો કે આ કોલમ એવું કહે છે કે શ્વેત પ્રકાશમાં આ રંગોનું શોષણ થાય અને ત્યારે સંકીર્ણના રંગ આવા જોવા મળે છે. જુદા જુદા રંગો જોવા મળે. શ્વેત પ્રકાશમાંથી આ રંગો શોષાય, બરાબર, ત્યારે સંકીર્ણના રંગ અનુક્રમે જાંબલી, લાલ, નારંગી, પીળો, વાદળી, જાંબલી જેવો જોવા મળશે. ખાસ આપણે આ કોષ્ટકને યાદ રાખવાની છે. યાદ રાખવાની આમ તો કોઈ રીત નથી, બરાબર, તમે તમારી રીતે શોર્ટકટ બનાવી શકો, પણ આપણે યાદ રાખવાનું રહેશે. અને આમની સાથે એક સંલગ્ન લિંક પણ છે, એ પણ આપણે જ્યારે ચેપ્ટર નંબર 8 ચલાવશું ત્યારે ધાતુ આયનના રંગો ચોક્કસ હોય છે, બરાબર છે. એના ઉપરથી આપણે સંકીર્ણ કેવા રંગનું હોઈ શકે એમનો અંદાજ લગાડી શકશું, બરાબર છે. ચાલો તો આગળ વધીએ. હવે અહીંયા થોડીક સમજણ આપવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ સંકીર્ણ છે એ રંગ દર્શાવે છે, એમની પાછળ કઈ બાબત જવાબદાર હોય છે. તો આપણે એમને વિગતવાર સમજશું. એક ઉદાહરણ દ્વારા વાત આખી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે સમજીએ તો સવર્ગ સંયોજનોમાં રંગ ઝડપથી સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતના પર્યાયમાં સમજાવી શકાય. આપણે તમે જોયું તો સંયોજકતા બંધનવાદ સિદ્ધાંતની મર્યાદા હતી કે ભાઈ સવર્ગ સંયોજનોની અંદરના રંગ વિશેની માહિતી આપી શકાતી નહોતી, પરંતુ તમે સવર્ગ સંયોજનોના રંગ વિશેની માહિતી ઝડપથી કયા સિદ્ધાંતને આધારે આપી શકો? સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતને આધારે આપી શકો. ઉદાહરણ તરીકે તમે હેક્ઝાએક્વા ટિટેનિયમ 3 આયન છે, સંકીર્ણ આયન. એ સંકીર્ણ આયન છે એનો રંગ કેવો છે? તો કે જાંબલી છે. સંકીર્ણ આયનનો રંગ કેવો છે? જાંબલી છે.
અને અહીંયા 6 લિગેન્ડ હોવાને કારણે એ અષ્ટફલકી સંકીર્ણ છે એવું કહી શકાય. બરોબર. એ ટિટેનિયમની ઓક્સિડેશન અવસ્થા તમે મેળવશો તો ટિટેનિયમ +3 થશે. ટિટેનિયમ +3 હોય એટલે એની ડી કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? 1. એટલે 3d1 એવી એમની ઇલેક્ટ્રોન રચના થશે. 3d1 એવા પ્રકાર. હવે તો કે ડી કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન છે. ખાસ સમજવા જેવું છે. ડી કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 1 ઇલેક્ટ્રોન. અને અહીંયા H2O છે એ કેવા પ્રકારનો લિગેન્ડ છે? તો કે નિર્બળ લિગેન્ડ છે. અને સંયોજકતા બંધન વાતની થિયરી આપણે સમજ્યા, તમને ખ્યાલ જ હશે. બરાબર. એમાં આપણે એવી કંઈક વાત કરી હતી કે ભાઈ અષ્ટફલકી રચના છે તો આવી રીતે 2 કક્ષકો છે એમનું વિભાજન થઈ જતું હશે. બરાબર. ઉપર હોય એ 2 કક્ષકો છે. બરાબર. એમને આપણે ઈજી કક્ષક કહેતા. કઈ કક્ષક કહેતા? ઈજી. અને નીચે હોય એ કક્ષકને આપણે શું કહેતા? તો કે T2G. એક ઈજી અને એક T2G. બરાબર છે. હવે 1 ઇલેક્ટ્રોન ગોઠવવાનો છે તો 1 ઇલેક્ટ્રોન આપણે ક્યાં ગોઠવશું? તો કે ઈજી કક્ષકની અંદર. એ તો બહુ સિમ્પલ છે, કારણ કે જેની ઉર્જા ઓછી હોય, ઉપર જાય ઉર્જા વધતી જાય, તો ઓછી ઉર્જા ધરાવતી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન પહેલા ગોઠવવાનો રે. દ્વિકક્ષકની અંદર એક જ ઇલેક્ટ્રોન છે એટલે આ રીતે ગોઠવાશે. બરોબર છે. એનો મતલબ એવો થયો કે આમની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો T2G ની અંદર 1 ઇલેક્ટ્રોન, ઈજી ની અંદર કેટલા ઇલેક્ટ્રોન થશે? 0 ઇલેક્ટ્રોન થશે. આવી રીતે લખી શકીએ. T2G કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન અને ઈજી કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન થશે? 0 ઇલેક્ટ્રોન થશે. સ્પેસિફિક આ સંકીર્ણ માટે. તો આ જુઓ, પહેલાં આપણે આ 2 આ રીતે એમનું અષ્ટફલકીય ક્ષેત્ર હોય ત્યારે એમનું વિભાજન થાય. ડી કક્ષકનું T2Gમાં 1 ઇલેક્ટ્રોન ગોઠવાય, ઈજી ખાલી રહે. આપણે એમની ઇલેક્ટ્રોન રચના લખીએ. હવે થોડુંક આગળ વધીએ. તો આપણે T2G ની અંદર રહેલો ઇલેક્ટ્રોન છે, T2G ની અંદર ફરી વાર થોડું દોરીએ. T2G ની અંદર રહેલો ઇલેક્ટ્રોન છે એ શું કરતો હશે? તો કે એ ઇલેક્ટ્રોન છે એ સંક્રાંતિ કરશે. શું કરશે? સંક્રાંતિ. અને T2G માંથી કૂદકો મારી અને કઈ કક્ષકમાં જશે? ઈજી કક્ષકમાં. T2G માંથી કૂદકો મારીને કઈ કક્ષકમાં વયો જાય? ઈજી કક્ષકમાં. જો આ ખાસ સમજવા જેવું છે. T2G માંથી કૂદકો મારી અને ઈજીમાં જશે. આપણે ફરી વાર દોરીએ. આકૃતિ દૂર થઈ ગઈ એટલે તો કંઈક આ રીતની આકૃતિ હોય. ઈજીમાં આવે છે એટલે શું થશે? સંક્રાંતિ થઈ અને T2G માંથી ઈજીમાં આવે એટલે ઇલેક્ટ્રોન રચનાઓ બદલાઈ જશે. T2Gમાં 0 ઇલેક્ટ્રોન થઈ જશે. ઈજીમાં કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? તો કે T2Gમાં 0 અને ઈજીમાં 1 ઇલેક્ટ્રોન થઈ જશે. તો આવી રીતે જ્યારે ઇલેક્ટ્રોન એક ડી કક્ષકમાંથી બીજી ડી કક્ષકમાં સંક્રાંતિ કરી, કૂદકો મારી અને જતો હોય ને, ત્યારે એવી સંક્રાંતિને કેવી સંક્રાંતિ કહેવાય? ડીડી સંક્રાંતિ. જુઓ, અહીંયા T2G પ્રકારની કક્ષકો છે, T2G પ્રકારની, અને ઈજી પ્રકારની કક્ષકો છે. ઇલેક્ટ્રોન T2G માંથી કૂદકો મારીને ક્યાં ગયો? તો કે T2G માંથી કૂદકો મારીને ઇલેક્ટ્રોન ગયો ઈજી કક્ષકમાં. તો આવી રીતે એક ડી કક્ષકમાંથી બીજી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન જ્યારે સંક્રાંતિ કરીને જાય ને, ત્યારે એવી સંક્રાંતિને આપણે ડીડી સંક્રાંતિ કહીશું. કેવી સંક્રાંતિ? ડીડી સંક્રાંતિ. એને શું કહેવાય? ડીડી સંક્રાંતિ. અને ડીડી સંક્રાંતિ જ્યારે જોવા મળે ને, ત્યારે સંકીર્ણ સંયોજનો છે એમના રંગ છે એ જોવા મળશે. ત્યારે સંકીર્ણ કેવા જોવા મળે? રંગીન જોવા મળે. ડીડી સંક્રાંતિ ન થાય તો સંકીર્ણ રંગીન જોવા મળશે નહીં. ડીડી સંક્રાંતિ ક્યારે શક્ય બને? તો કે ડી કક્ષકની અંદર કેવા ઇલેક્ટ્રોન હોય? અયુગ્મિત ઇલેક્ટ્રોન. ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન
તો ડીડી સંક્રાંતિ જોવા મળે. ડીડી સંક્રાંતિ થાય તો સંકીર્ણ કેવું બને? રંગીન થાય. ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ડીડી સંક્રાંતિ જોવા મળે. ડીડી સંક્રાંતિ જોવા મળે તો સંકીર્ણ કેવા જોવા મળશે? રંગીન જોવા મળશે. એટલે આ લિંક આખી સંકળાયેલી છે. અહીંયા શું છે તો કે ડી કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન છે અયુગ્મિત ઇલેક્ટ્રોન, એના કારણે છે એ T2G માંથી EG સરળતાથી જઈ શકે. સાથે અહીં તમે જુઓ તો H2O છે એ પાછો નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ હોય ત્યારે ઇલેક્ટ્રોન છે કૂદકો મારીને બીજી કક્ષકમાં જવા માટે સક્ષમ હોય છે. ડીડી સંક્રાંતિ થાય છે માટે સંકીર્ણ કેવું બને છે? રંગીન બને છે. તો આવી કંઈક વાત આપણે સમજવાની છે. ચાલો જોતા જઈએ. તો અહીંથી શરૂઆત કરીએ. ધાતુમાં સંકીર્ણની ધરા અવસ્થામાં એટલે કે સાદી જે ઇલેક્ટ્રોન અવસ્થા હોય છે, ધરા અવસ્થામાં T2G સ્તરમાં ઇલેક્ટ્રોન હોય છે. પછીની ઊંચી અવસ્થા જે ઇલેક્ટ્રોન માટે પ્રાપ્ય છે તે ખાલી, એટલે કે EG કક્ષક કેવી હોય છે? ખાલી હોય છે. બરોબર. જો આગળ વાત કરીએ. જો સંકીર્ણ વડે વાદળી લીલા ગાળાને અનુરૂપ પ્રકાશ શોષવામાં આવે, બરોબર, એટલે શ્વેત પ્રકાશ જે સંકીર્ણ ઉપર આપાત થાય છે એમનો કયો પ્રકાશ શોષી લે સંકીર્ણ? તો કે વાદળી લીલો. બરોબર છે. તો આ વાદળી લીલા પ્રકાશનું શોષણ કરે તો શું થશે? તો કે વાદળી લીલા પ્રકાશનું શોષણ કરવામાં આવે તો તે આ જે ઇલેક્ટ્રોન છે T2G સ્તરમાંથી EG સ્તરમાં ઉત્તેજિત થશે. અથવા તો આપણે એવું કહી શકીએ કે T2G સ્તરમાંથી EG સ્તરમાં ઉત્તેજિત થાય છે ત્યારે શ્વેત પ્રકાશના કયા રંગનું શોષણ થાય છે? તો કે ત્યારે શ્વેત પ્રકાશના વાદળી લીલા રંગનું શોષણ થાય છે. બરાબર છે. અને એવા સંજોગોમાં T2Gમાં રહેલો ઇલેક્ટ્રોન છે એ ક્યાં ગોઠવાઈ જશે? તો કે EGમાં ગોઠવાઈ જશે. આ ઇલેક્ટ્રોન રચના છે એ આમાં ફેરવાઈ જશે. પરિણામે સંકીર્ણ રંગમાં જાંબલી રંગનો દેખાય છે. સંકીર્ણ કેવા રંગનો દેખાય છે? જાંબલી રંગ. સંકીર્ણ દ્વારા વાદળી લીલા રંગનું શોષણ કરવામાં આવ્યું ત્યારે સંકીર્ણ કેવા દેખાણો? જાંબલી રંગનો દેખાય છે. તો બે યાદ રાખવાનું ભાઈ. સંકીર્ણ દ્વારા શ્વેત પ્રકાશના વાદળી લીલા રંગનું શોષણ કરવામાં આવ્યું ત્યારે સંકીર્ણ પોતે જાંબલી રંગનો દેખાય છે. આ વાત આપણે આકૃતિ 9.10 ની અંદર પણ જોઈ શકીએ. અહીં લખ્યું છે, જો આ લાઈન બહુ અગત્યની છે. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત સવર્ગ સંયોજનોના રંગમાં ઇલેક્ટ્રોન ડીડી સંક્રમણનું નિર્દેશન કરે છે. ડીડી સંક્રમણ કહેતા સંક્રાંતિ, ડીડી સંક્રાંતિ કરે છે ને એના કારણે સંયોજનો છે સંકીર્ણ સંયોજનો એમાં શું જોવા મળે છે? રંગ જોવા મળે છે. તો આ આખી વાત આપણે સમજવા જેવી છે કે ભાઈ હેક્ઝા એક્વા ટિટેનિયમ 3 આયન છે જે જાંબલી રંગનો દેખાય છે. તેની પાછળ કારણ શું હશે? તો કે એ ટિટેનિયમ આયન છે એમની ડી કક્ષકની અંદર રહેલો એક ઇલેક્ટ્રોન છે એ T2G માંથી EGમાં જાય છે ત્યારે એ ખરેખર શ્વેત પ્રકાશના કયા રંગનું શોષણ કરે છે? તો કે શ્વેત પ્રકાશના વાદળી લીલા રંગનું શોષણ કરે છે. અને એના કારણે એ કેવા રંગનો દેખાય છે? જાંબલી રંગનો દેખાય છે. આમના માટે રંગીન અવસ્થા માટે જવાબદાર હોય છે ડી કક્ષકોનું સંક્રમણ, જેને ડીડી સંક્રાંતિ કહેવાય. ખ્યાલ આવે? ત્યાંથી આપણે આગળ વધીએ. બરોબર છે. આ વાતને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે જુઓ, આ જે આકૃતિ છે એ તમારી સામે રાખવાનો પ્રયત્ન કરું તો આ જે આકૃતિની અંદર આપણે જે ચોકઠા સ્વરૂપે કક્ષકો રાખી હતી એને લીટા સ્વરૂપે દર્શાવી છે. બરાબર, ચોકઠા દોરવાને બદલે લીટા દોર્યા છે. આ T2Gની 3 કક્ષકો, પેટા કક્ષકો 3. બરાબર, આ પહેલી, આ બીજી અને આ ત્રીજી. આ EGની 2 કક્ષકો. ઉપર જાય એમ ઉર્જા શું થાય છે? વધતી જાય છે એવું કીધું છે. હવે આપણી પાસે 3D કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન છે તો આપણે ઓછી ઉર્જા ધરાવતી કક્ષક એ કેમાં ગોઠવશું? તો કે T2Gમાં. અહીં તમે જોઈ શકો છો. હવે
આ જે ઇલેક્ટ્રોન છે એમના ઉપર શ્વેત પ્રકાશ આપાત થાય છે એટલે શક્તિ મેળવે છે. જો H મ્યુ જેટલી શક્તિ મેળવે છે એવું દર્શાવ્યું. એટલે વધારે શક્તિ મેળવી એટલે ઇલેક્ટ્રોન સક્ષમ બન્યો T2G માંથી ક્યાં જવા માટે? EG કક્ષક, ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં જવા માટે સક્ષમ બન્યો. એટલે ઇલેક્ટ્રોન શ્વેત પ્રકાશ છે એ મેળવી ઉત્તેજિત થયો અને ઉત્તેજિત થવાને કારણે T2G માંથી દૂર થઈને ક્યાં વયો ગયો? તો કે EG માં. એક જ હતો, T2G ખાલી થઈ જાય ત્યારે G કેમાં જઈ શકે? EG માં. એટલે અહીંયા બે તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોન રચનામાં ફેર. અહીં ઇલેક્ટ્રોન રચના શું હતી? તો કે T2G માં એક ઇલેક્ટ્રોન અને EG માં તો કે EG ની અંદર કેટલા ઇલેક્ટ્રોન? તો કે 0 ઇલેક્ટ્રોન. અહીંયા ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? તો કે હવે T2G માંથી ઇલેક્ટ્રોન વહી ગયો તો T2G માં 0 અને EG ની અંદર કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો કે EG ની અંદર થઈ ગયા 1 ઇલેક્ટ્રોન. ખ્યાલ આવે છે? આ જે એમની અવસ્થા છે ને એને કઈ કહેવાય? ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત શા માટે થાય છે? તો કે શ્વેત પ્રકાશ માંથી ઉર્જા મેળવે છે. બરોબર છે? શ્વેત પ્રકાશમાંથી ઉર્જા મેળવે છે. ઉર્જા મેળવે છે એટલે ઉત્તેજિત થશે. ઉત્તેજિત થાય છે એટલે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. આ જે ઇલેક્ટ્રોન T2G માંથી EG માં જાય છે એમને આપણે કઈ સંક્રાંતિ કહીશું? તો કે એમને આપણે કહીશું DD સંક્રાંતિ. DD સંક્રાંતિ. DD સંક્રાંતિ થાય તો સંકીર્ણ કેવું બને? રંગીન જોવા મળે છે. નકર સંકીર્ણ રંગીન ન થાય. અને DD સંક્રાંતિ તો જ થાય જો ઇલેક્ટ્રોન કેવા હોય? અયુગ્મિત હોય. યુગ્મિત ઇલેક્ટ્રોન હોય, બેના એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોનનું જોડકું જોવા મળે તો એ DD સંક્રાંતિ કરતો નથી, તો ઇલેક્ટ્રોન રંગીન જોવા મળતો નથી. ખાસ એ બાબત આપણે યાદ રાખીશું. ચાલો અહીંયા વર્ણન સાથે થોડીક બાબતો સમજવાનો પ્રયત્ન કરીએ તો તમે અહીં જોઈ શકો છો લખ્યું છે કે એ નોંધવું અગત્યનું છે કે લિગેન્ડની ગેરહાજરીમાં એટલે કે લિગેન્ડ હાજર ન હોય ત્યારે સ્ફટિક ક્ષેત્ર વિપાટન થતું નથી. લિગેન્ડ ન હોય તો સ્ફટિક ક્ષેત્ર વિભાજન થાય ને એટલે કે ડી કક્ષક છે એ ઓછી ઉર્જા ધરાવતી ને વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં ફેરવાય નહીં. સ્ફટિક ક્ષેત્ર વિભાજન ન થાય અને તેથી પદાર્થ છે એ રંગીન જોવા મળતો નથી. એક તો લિગેન્ડની ગેરહાજરી હોય ત્યારે પદાર્થ રંગીન જોવા મળે નહીં. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો આ હેક્ઝા એક્વા ટિટેનિયમ 3 ક્લોરાઇડ બરોબર છે. આ જે સંકીર્ણ છે એમને ગરમ કરવામાં આવે તો એમાંથી પાણી દૂર થવાને કારણે પાણી છે એવું થઈ જાય છે દૂર થવાને કારણે તે રંગવિહીન બને છે. કારણ કે પાણીને શું હતું? લિગેન્ડ તરીકેનું કામ કરતું હતું. પાણી દૂર થઈ ગયું એટલે લિગેન્ડ દૂર થઈ ગયું. લિગેન્ડ દૂર થાય એટલે એ સંકીર્ણ રંગીન રહેતું નથી. બરાબર છે? ત્યાંથી આગળ વાત કરીએ તો થોડુંક આપણે નાનું દેખાય એવી રીતે કરીએ તો હવે શું કે છે આગળ? લિગેન્ડ દૂર થાય એટલે સંકીર્ણ રંગીન રહેતું નથી. તે જ પ્રમાણે બીજી વાત કરવામાં આવી છે કે CuSO4 કોપર સલ્ફેટ જે સફેદ છે, કેવું છે? સફેદ છે. પરંતુ સજળ CuSO4 × 5H2 એનો રંગ કેવો જોવા મળે છે? વાદળી. એટલે કે કોપર સલ્ફેટ એમાં કોઈ લિગેન્ડનું જોડાણ થયેલું ન હતું એટલે એ રંગવિહીન હતું, સફેદ છે. પરંતુ એની સાથે પાણીનું જોડાણ થાય એટલે એમની સાથે લિગેન્ડ જોડાણો એટલે એ કેવું બને છે? વાદળી રંગનું એટલે કે રંગીન બને છે. ત્યાંથી આગળ વધીએ. સંકીર્ણના રંગ ઉપર લિગેન્ડની અસર હેક્ઝા એક્વા નિકલ 2 આયન સંકીર્ણને ઉદાહરણ રૂપ લઈ અને સમજાવી શકાય છે. આ જે લિગેન્ડ છે એમને ઉદાહરણ લઈ અને આપણને સંકીર્ણનો રંગ સમજાવવાનો પ્રયત્ન કરે છે. અહીંયા જુઓ, જ્યારે નિકલ 2 ક્લોરાઇડને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે નિકલ સાથે પાણી છે એ જોડાય, લિગેન્ડ તરીકે જોડાય અને કેવું સંકીર્ણ બનાવે છે? તો કે હેક્ઝા એક્વા નિકલ
ટુ આયન. જોકે દ્વિદંતી લિગેન્ડ ઇથેન 1,2 ડાયમાઇનને ધીમે ધીમે ઉમેરતા એમાં EN જેમ નિકલનો મોલર ગુણોત્તર 1:m, 2:1, 3:1 થાય છે. તે પ્રમાણે પ્રક્રિયાની નીચેની શ્રેણી બને છે અને તેમની સાથે સંકળાયેલ રંગ છે એ પણ આપણે સમજી શકીએ છીએ. રંગ ફેરફાર છે એ જોઈ શકીએ છીએ. ટૂંકમાં શું સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ આ જે સંકીર્ણ છે હેક્ઝા નિકલ 2 આયન, બરાબર છે, એ લીલા રંગનું છે, પણ એની સાથે ઇથેન 1,2 ડાયમાઇન લિગેન્ડ તરીકે જોડાતો જાય તો એના રંગમાં સતત ફેરફાર જોવા મળે છે, આપણે જોઈ શકીએ છીએ. જો આ જે સંકીર્ણ છે, બરાબર, એમની સાથે લીલા રંગનું સંકીર્ણ છે, એમની સાથે એક ઇથેન 1,2 ડાયમાઇન જોડાય તો એ અંદર લિગેન્ડ તરીકે જોડાશે. દ્વિદંતી હોવાને કારણે શું થશે તો કે એક ઇથેન 1,2 ડાયમાઇન અંદર સવર્ગ કાઉન્સની અંદર જાય તો 2 પાણીના અણુ શું થશે, દૂર થશે, કારણ કે દ્વિદંતી લિગેન્ડ છે. એટલે એક ઇથેન 1,2 ડાયમાઇન અંદર દાખલ થશે સવર્ગ કાઉન્સની અંદર, એટલે 2 પાણીના અણુ દૂર થશે. તો અહીંયા તમે જુઓ આ પ્રક્રિયાના અંતે લીલો રંગ જે હતો સંકીર્ણનો એ કેમાં ફેરવાઈ ગયો તો કે આછો વાદળી રંગનો. હવે આ જે સંકીર્ણ અહીંયા જોવા મળ્યું છે એ સંકીર્ણને આપણે અહીંયા લઈ અને એમની અંદર ફરી પાછું શું ઉમેરીએ, ઇથેન 1,2 ડાયમાઇન. તો ફરી એક ઇથેન 1,2 ડાયમાઇન એક હતું ને એક ઉમેરે છે, એટલે 2 ઇથેન 1,2 ડાયમાઇન અંદર દાખલ થશે, બરોબર. એટલે અહીંયા એક અંદર હતું અને એક દાખલ થયું. એક ઇથેન 1,2 ડાયમાઇનના દાખલ થવાથી કેટલા મોલ પાણીના અણુ દૂર થાય, 2 મોલ પાણીના અણુ. હવે તમે જોશો તો આ જે સંકીર્ણ છે એ કેવા રંગનું હતું તો કે આછા વાદળી રંગનું હતું. કેવા રંગનું હતું તો કે આછા વાદળી રંગનું. હવે આછો વાદળી રંગમાંથી એ સંકીર્ણ પ્યોર વાદળી અથવા તો જાંબુડિયા રંગનું થઈ જાય છે એક ઇથેન 1,2 વધારાનો ઉમેરાથી. ફરી એનો એ પ્રયત્ન કરીએ. આપણી પાસે જે આ સંકીર્ણ છે, બરાબર, આપણે નવું મેળવ્યું સંકીર્ણ, એ સંકીર્ણની અંદર 2 ઇથેન 1,2 ડાયમાઇન છે, ઉપરાંત એક ઇથેન 1,2 ડાયમાઇન ફરી ઉમેરીએ, બરોબર. તો 2 હતા ને એક ઉમેરો, એક ઉમેરાણો એના કારણે 2 પાણીના અણુ દૂર થાય, સીધું છે. ઇથેન 1,2 ડાયમાઇનની સંખ્યા 2 ને એક ટોટલ કેટલી થઈ જશે, 3. આ જે વાદળી રંગનું સંકીર્ણ હતું, બરાબર, કેવા રંગનું સંકીર્ણ હતું તો કે વાદળી રંગનું. આ જે વાદળી રંગનું સંકીર્ણ હતું એ હવે ફરી ઇથેન 1,2 ડાયમાઇનના ઉમેરાથી કેવું થઈ ગયું, જાંબલી રંગ. તો સતત જુદો જુદો લિગેન્ડ એમાં ઉમેરાય એના કારણે સંકીર્ણ છે એમાં કેવું જોવા મળે છે, રંગ પરિવર્તન જોવા મળે છે. આ વાતને આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ. તો અહીંયા ઇથેન 1,2 ડાયમાઇન અનુક્રમે એક મોલ જથ્થામાં છે એ જોડાતું જાય છે, એના કારણે અનુક્રમે આછો વાદળી, ત્યાર પછી વાદળી અને જાંબલી રંગ છે એ થતો જોવા મળે છે, બરાબર છે. અહીંયા તમને આકૃતિ દ્વારા પણ આ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર છે. સૌ પ્રથમ જે આપણી પાસે સંકીર્ણ હતું હેક્ઝા નિકલ 2 આયન, એ કેવા રંગનું હતું તો તમે જોઈ શકો લીલા ટાઈપના રંગનું છે. એમની અંદર 1 મોલ ઇથેન 1,2 ડાયમાઇન ઉમેરો એટલે એનો રંગ બદલાય, બરાબર છે. આકાશના રંગ જેવો દેખાય છે, બરાબર છે. વાદળી રંગનો ભૂરા રંગ ટાઈપનો રંગ દેખાય. ત્યાર પછી ત્રીજી આકૃતિની અંદર જાંબુડિયો રંગ દેખાય છે. ચોથી આકૃતિની અંદર એમનો રંગ કેવો દેખાય છે તો કે ચોથી આકૃતિની અંદર કંઈક અલગ પ્રકારનો રંગ એટલે કે જાંબલી રંગનું દેખાય છે. તો આ આકૃતિની અંદર એ જ બાબતની રજૂઆતો છે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો. અહીંયા કેટલાક લખાણ સંબંધિત પ્રશ્નો આપ્યા છે, એમની સમજૂતી હું તમને સોલ્યુશન કઈ રીતે કરવું એની વાત કરી દઉં, ત્યાર પછી તમારે જાતે સોલ્વ કરવાના છે. 9.5 નંબરનો પ્રશ્ન છે, સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારે સમજાવો કે ટેટ્રાસાયનાઇડો નિકલેટ 2 આયન છે જે સમતલીય ચોરસ રચના ધરાવે છે અને કેવું છે, પ્રતિચુંબકીય છે. તો પ્રતિચુંબકીય સાબિત કરવા માટે એમની જે ઇલેક્ટ્રોન રચના છે એમ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવા જોઈએ, બરાબર છે. સમતલીય ચોરસ રચના સાબિત કરવા માટે આપણે એનું સંકરણ કેવું છે એવું સાબિત કરવું પડશે તો કે DsP2. તો એ આપણે શીખ્યા છીએ,
અને ટેટ્રાક્લોરાઇડો નિકલેટ2 આયન છે જે સમચતુષ્ફલકીય છે, તો એની સંકલન છે એ sp3 સાબિત કરવાનું. અને અનુચુંબકીય છે એનો મતલબ એવો થશે સંકીર્ણની રચના છે એમાં કોઈ એક ઇલેક્ટ્રોન છે એ તમારે અયુગ્મિત છે એવું ગોતી કાઢવાનું રહેશે. સરળ પ્રશ્ન થશે. ત્યાર પછી 9.6 નંબરનો પ્રશ્ન છે, આ બંને સંકીર્ણોમાં સમચતુષ્ફલકીય રચના હોવા છતાં પણ ટેટ્રાક્લોરાઇડો નિકલેટ2 આયન અનુચુંબકીય છે, જ્યારે ટેટ્રાકાર્બોનિલ નિકલ 0 એ પ્રતિચુંબકીય છે. શા માટે? તો આપણે ઇલેક્ટ્રોન રચના લખવાની, બરોબર. આ જે સંકીર્ણ છે NiCl4 એને તો ઉપર આપણે સમજાવ્યું એ જ રીતે સમજાવવાનું છે, પણ NiCO4 છે એમની ઇલેક્ટ્રોન રચના લખશો, બરોબર, તો એમાં બધા જ ઇલેક્ટ્રોન કેવા હોય? યુગ્મિત હશે, માટે એ કેવું થશે? પ્રતિચુંબકીય થશે. 9.7 નંબરનો પ્રશ્ન છે, FeH2O 6 ટાઈમ્સ +3 જેટલો વીજભાર ધરાવતો આ સંકીર્ણ છે અતિ પ્રબળ અનુચુંબકીય છે, જ્યારે FeCN6 3- એ નિર્બળ અનુચુંબકીય છે. એ સમજાવો. તો જુઓ, બે અનુચુંબકીય તો છે જ તે, પણ એક પ્રબળ છે ને એક નિર્બળ છે. પ્રબળ હોય એનો મતલબ શું થશે કે એમની ઇલેક્ટ્રોન રચનામાં વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી છે અને એ વાટે વધુ અનુચુંબકી છે. જ્યારે બીજું સંકીર્ણ FeCN6 3- છે એમની ઇલેક્ટ્રોન રચના તમે જોશો તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હશે, માટે એ ઓછા નિર્બળ અનુચુંબકીય થશે. એકમાં 5 હોય ને એકમાં 2 હોય તો પ્રબળ અનુચુંબકીય 5 હોય એ થશે, નિર્બળ અનુચુંબકીય જેની ઇલેક્ટ્રોન રચનામાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ થશે. 9.8 નંબરનો પ્રશ્ન જુઓ, સમજાવો કે CONH3 6 ટાઈમ +3 સંકીર્ણ છે આંતરકક્ષકીય છે. આંતરકક્ષકીયનો મતલબ શું થશે? તો કે એમના સંકરણમાં કઈ કક્ષકનો ઉપયોગ થયેલો છે? 3D કક્ષકનો. જ્યારે NiNH3 6 ટાઈમ +2 સંકીર્ણ એ બાહ્ય સંકીર્ણ છે, એટલે એની સંકરણ વખતે 4D કક્ષકનો ઉપયોગ થયેલો હશે, એટલે માટે એ શું થશે? બાહ્ય કક્ષકીય સંકીર્ણ. બેની ઇલેક્ટ્રોન રચના લખવાની અને નીચે લખવાનું 3D કક્ષકનો ઉપયોગ થયેલો માટે આંતરકક્ષકીય સંકીર્ણ, 4D કક્ષકનો ઉપયોગ થયેલો માટે બાહ્ય કક્ષકીય સંકીર્ણ થશે. ત્યાર પછી 9.9 નંબરનો પ્રશ્ન છે, સમતલીય ચોરસ PtCN4 સંકીર્ણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનું અનુમાન કરો. તો એમની ઇલેક્ટ્રોન રચના લખો, બરોબર, અને ત્યાર પછી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવી કંઈ મુશ્કેલ થશે નહીં. ત્યાર પછી 10મો પ્રશ્ન, હેક્ઝા મેંગેનીઝ 2 આયન 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, જ્યારે હેક્ઝાસાયનો આયન છે એ માત્ર એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત આધારે સમજાવો. આ જે 10મો પ્રશ્ન છે એ કદાચ આપણે સમજાવવાનો પ્રયત્ન કરશું. આજે એટલો બધો સમય નથી, વિડીયો બહુ મોટો થઈ જશે, એટલે આપણે 10મો પ્રશ્ન છે એ બાકી રહેવા દઈએ. તમે હોમવર્કમાં 5 થી 9 સુધીના પ્રશ્નો છે એ કરી અને મને ફોટો મોકલી આપશો, બરાબર છે. 10મો પ્રશ્ન છે એ આપણે સોલ્વ કરાવશું. તો આજે એટલે સુધી રાખીશું. ફરી નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આવજો.